જતા વખતની જે આ પરિસ્થિતિ છે આમાં માણસો હાલે કેવી રીતે? આનાથી ખરાબ હાલાત હજી આગળ છે. આગળની રજૂઆત હજી હું તમને ગામની અહીંયા વાલા દવલાની નીતિ ચોખ્ખી દેખાય. અમુક જગ્યાએ સીસીરોડ છે, અમુક જગ્યાએ બ્લોક નાખેલા છે અને અમુક જગ્યાએ જે માણસોને આમાં રહે કેવી રીતે માણસો આવે ને? આમ બધું લઈ લો તમે. આમાં ટ્રેક્ટર કૂટાઈને બીજા ટ્રેક્ટર લઈને કાઢવાનું કરીએ બધા જોવે કે આ કેવો તારો વંશો છે, ગામમાં બલપ નાખેલા છે ને આ સરપંચ કઈ ન કરતા એમ અમારું કશું ન કરતા એમ વેરો વંચો રાખે છે. સંદાસ નથી. હું આ મારે એક છોકરો ઈ નોખો વાલા દવલાની નીતિ કરે છે. આ વાલા દવલાને જે હારા હોય ને ઈંડાળે બેસાય અને મોળા ઈંડાળે નથી બેહતા. શું કરવું? જો નથી સંડાસ લાવતા, નથી અહીંયા પાયે કશું કરતા, બેન અમારે શું કરવું? અને અમારે જો અહીં દીવા કરવા, અહીં દૂધ લેવા, આ રોજ આ ખાળમાં ખૂંદતી જઉં, ખૂંદતી આ જ વાર મામાને દીવા કરું છું. હું એકલી જ રહું છું અહીંયા. એ અમારી ખડકી પાસેથી અને આ જો ટ્રેક્ટર બેક્ટર હાલે ને બેન તો એ આથેની રબડ મારી ખડકીમાં જાય. બોલો. અને અહીંયા અમારે એટલું પાણી ભર્યું છું આમાં અમારા ઘરમાં ગયું. આ મૂળ વિકાસ છે ભાજપનો. આપણે અત્યારે ચુડા તાલુકાના સલાળા ગામમાં ઊભા છીએ અને આ નેહડામાં આ બહેનોને એમના ઘર સુધી જવા માટે તમે રસ્તો જુઓ. જઈ શકાય એવું છે? બહેનોને પૂછો, બહેનો છે કે નથી ભાઈ. જો રસ્તા નથી, પછી ડિલિવરીનો કેસ હોય તો ગટર નથી, નાવા ધોવાનું પાણી કાઢવાનું નિકાલ નથી, કોઈ વસ્તુ નથી. ટ્રેક્ટરમાં નાખીને લઈ જવી તારે એવી પોઝિશન છે. અહીંયા આગળ જે શાસન છે એ ભાજપ પક્ષનું છે, એમના સરપંચ છે એ આ લોકોને જવાબ દેતા નથી. આ લોકોએ અનેક રજૂઆત ઉપર સુધી કરી છે તો ઉપરે તે આંધળી બેરી સરકાર જે છે એ લોકોએ આને જવાબ આપ્યો નથી. કરોડોના ગ્રાન્ટ પાસ થઈ ગઈ, રસ્તા પાસ થઈ ગયા, છતાં આ લોકો માટે જે રોડ ઉપર જે દેખાય છે એ કાંઈ શૂન્ય દેખાય છે. આ વિકાસ કહેવાય? આ સાચો વિકાસ છે? વિકાસ મારો બતાવો. વિકાસ આ સાચો વિકાસ છે બેન, આમાં જ તે કમળ ખીલે છે દર વખતે. હા, કાદવમાં જ કમળ ખીલે છે. આ કમળ કાદવમાં જ ખીલેલું છે. 5 વર્ષનું બાળક બુટી જાય એવું બતાવું. હાલો.